જય શ્રી કૃષ્ણ. ફરી પાછા પોરબંદરમાં આજે આપણે જાસુ હરિમંદિર જોવા, જે પોરબંદરથી 5 કિલોમીટર દૂર આવેલું છે અને સાંદીપની વિદ્યા નિકેતન તરીકે પણ ફેમસ છે અને એરપોર્ટ પાસે આવેલું છે. ત્યાં જાઉં છું અને તમને પૂરેપૂરો વિડીયો બતાવીશ, તો જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ. અમારા દીદી અને જીજાજીની ચેનલ છે, એમાં તે લોકો ખૂબ મહેનત કરે છે. સિનિયર સિટીઝન હોવા છતાં પણ ખૂબ નવા નવા બ્લોગ બનાવે છે, રેસીપી બનાવે છે, નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરે છે. આપણને ઘણું જાણવા મળે છે. જો તમે એમની ચેનલમાં નવા હોય તો એની ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. આ છે એન્ટ્રી. પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના અથાગ પ્રયત્નોથી અને પ્રેરણાથી આ સંસ્થાનું નિર્માણ થયું છે. આ એન્ટ્રી ગેટ. તો આપણે આખું મંદિર જોઈએ અને જાણીએ એના વિશે. આ હું ને મારા કઝિન સિસ્ટર બે આવ્યા છીએ હરિમંદિર બતાવવા માટે તમને. હું તો જામનગરથી આવી છું અને મારું આ ફેમિલી પોરબંદર છે, તો અમે બે બહેનો આવી છીએ આજે આ એક્સપ્લોર કરવા માટે. તો તમે ચાલો અમારી સાથે જુઓ બધું. હેલો, જય શ્રી કૃષ્ણ. આવો, તમારું સ્વાગત છે હરિમંદિરમાં. આ અમારું હરિમંદિર સાંદીપની વિદ્યા નિકેતન છે. આ પોરબંદરમાં બહુ ફેમસ છે. પોરબંદરમાં બહુ જ ફેમસ છે અને 2006 માં આનું ઓપનિંગ થયેલું છે. અને અહીંયા પાછળ છોકરાઓનું ગુરુકુળ પણ છે. ત્યાં બાળકો બધા ભણે છે અને એને સંસ્કૃતની વિદ્યા પણ આપવામાં આવે છે. સરસ. અને આનો અભ્યાસક્રમ ખૂબ સારો છે. બારગામથી પણ ઘણા છોકરાઓ બધા આવે છે અને એનું શ્રેષ્ઠ અને બધું જોવા જેવું છે. અને પછી જે છોકરાઓ ભણીને તૈયાર થાય ને, એ લોકો શ્રીમદ ભાગવત કથા અને કર્મકાંડના બધા કાર્યો કરી શકે છે. બરાબર. તો આપણે આખું હરિમંદિર હવે એક્સપ્લોર કરીએ. ચાલો અમારી સાથે તમે પણ જોવા હરિમંદિર. જો અંદર ફોટોગ્રાફીની ને વિડીયોગ્રાફીની છૂટ હશે તો હું બધું બતાવીશ, નહીં તો તમને બહારથી અત્યારે બધું બતાવી દઉં. ચાલો. જ્ઞાન, ભક્તિ અને સેવાનો સમન્વય એવું છે આ હરિમંદિર. એનું પરિસર અંદરથી જુઓ. બહુ સુંદર છે. અત્યારે આ શ્રાવણ મહિનાનો સોમવાર છે, તો અહીં પાર્થિવ શિવલિંગ પૂજન દર્શન એવી રીતે અમે જોઈએ છે ઉપર મંદિરથી, અને પૂજા ચાલુ છે. યજ્ઞેશ્વર સુંદરેશ્વર મહાદેવ. આ છે યજ્ઞેશ્વર સુંદેશ્વર મહાદેવજી. શ્રાવણ મહિનો છે એટલે બધે પૂજા હોય. ત્યાં પણ કંઈક નાની મોટી પૂજા અને ડેકોરેશન ને જોવો બધું. અત્યારે વરસાદની ચોમાસાની સિઝન છે એટલે ગ્રીનરી તો હોવાની જ બધે. અહીં આ સાહિત્ય બધું ત્યાં મળે છે. સ્ટોલ છે, ભજન, પ્રવચન, કથા સેટ, પેન ડ્રાઈવ, એના માટેનો સુંદર મજાનો સ્ટોલ અમે જોયો ત્યાં. અને આ બધી પ્રતિમા છે અંદર. ભગવાનની રાધા કૃષ્ણ છે, લક્ષ્મી નારાયણ છે, ગણપતિ દાદા છે, ચંદ્રમૌલેશ્વર મહાદેવજી છે. સાંદીપની મંદિરનો ઉપરથી જે ગાર્ડનનો વ્યૂ છે, કેટલું સુંદર લાગે છે. જોવો તમે.
બધા સંતો આવે છે. જો આ દૂરથી બધા ઋષિકુમારો સંધ્યા આરતી માટે આવી રહ્યા છે. કેવું સુંદર લાગે છે. આ છે જો આપણી સભ્યતા, આ છે ભારતની સંસ્કૃતિ. અત્યારે 21મી સદીમાં પણ જો આવી રીતે ઋષિકુમારો તમને સાંદીપની વિદ્યાનિકેતનમાં જોવા મળે તો એક આપણને ખૂબ આનંદની લાગણી થાય. આપણી ભારતીય સંસ્કૃતિના દર્શન અમને અહીંયા થયા. અમને બહુ આનંદ આવ્યો આ બધું જોઈને. તમને પણ વિડીયો કેવા લાગે છે એ ચોક્કસ કહેજો. આવું સરસ તમને બધું બતાવવા બદલ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણે હરિમંદિર અત્યારે નિહાળી રહ્યા છીએ. તેમાં આ અલગ અલગ જાતના સ્ટેચ્યુ મૂકેલા છે. એમાં આ એક ગાંધી બાપુ અને કસ્તુરબાનું સ્ટેચ્યુ છે, એ તમને બતાવું. અહીંયા છે ને આ બાળકો માટે બાળ ક્રીડાંગણ જેવું બનાવેલું છે. એમાં બાળકોને લપસણી અને હિંચકા અને બાળકોને આનંદ આવે ને એ ટાઈપની બગીચી છે. અહીંયા બધા ફેમિલી સાથે બેસી શકે, એન્જોય કરી શકે, વાતોચીતો કરી શકે એ ટાઈપનું બનાવેલું છે. બધા બોલ ને બધી જુદી જુદી રમવાની વસ્તુઓ લઈને બાળકોને વિથ ફેમિલી આવતા હોય છે. અહીંયા હરિમંદિરની ચોખાઈનું એક મેઇન રહસ્ય આ છે કે અહીં નાસ્તો કરવાની ટોટલી મનાઈ છે. બહારથી તમને નાસ્તો લઈને અંદર આવવા જ ન દે. અહીં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અહીંયા આવી રીતે અલગ અલગ જગ્યાએ કચરા ટોપલીઓ મૂકવામાં આવી છે. કોઈ પણ જાતનો કચરો હોય તો તેમાં જ નાખવાનો આગ્રહ રાખવામાં આવે છે, જેને લીધે આટલી બધી સરસ મજાની સ્વચ્છતા જળવાઈ રહે છે. આ બીજું સ્ટેચ્યુ છે. એમાં સુદામાપુરી, પોરબંદર જે જૂનું સુદામાપુરી તરીકે ઓળખાતું હતું, કૃષ્ણ સખા શ્રી સુદામા અને એમના ધર્મપત્ની શ્રી સુશીલા દેવી, એનું સ્ટેચ્યુ મૂકેલું છે. હવે અમે આ વિડીયોને વિરામ આપીએ છીએ. આવજો. જય શ્રી કૃષ્ણ. એક ઝલક જોઈ લ્યો હરિમંદિરની. આ સાંદીપની હરિમંદિરનો સાંજનો લાઇટિંગ થયા પછીનો વ્યૂ છે. જો કેટલું સરસ લાગે છે. તમે બધા પોરબંદર આવો ત્યારે હરિમંદિરની ખાસ મુલાકાત લેજો. જય શ્રી કૃષ્ણ.